કાલોલના ઘુસર ગામે ગોમા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા ગયેલી ખાણ ખનિજ વિભાગની ટીમ પર થયેલા હિંસક હુમલાના કેસમાં વેજલપુર પોલીસ દ્વારા 7 આરોપીઓને ઝડપી ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરતો ખનિજ માફિયાઓમાં ફફડાટ. કાલોલ તાલુકાના ઘુસર ગામે ગોમા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા ગયેલી ખાણ ખનિજ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ગંભીર ઘટના અંગે વેજલપુર પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આજે પોલીસે તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં હુમલાની સંપૂર્ણ ઘટના કઈ રીતે બની, કયા હથિયારોનો ઉપયોગ કરાયો અને ટીમ પર કેવી રીતે હુમલો કરાયો તેની વિગતવાર પુનઃરચના કરવામાં આવી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા લોકોની ધરપકડ